તો ગાંધીનગરના સાયકો કિલરની ધરપકડ કરવામાં આવી છે। સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારની ધરપકડ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયકો કિલરને ઝડપી પાડ્યો। વૈભવ મનવાડી નામના યુવકની હત્યાના આરોપીની ધરપકડ। સાયકો કિલર વિપુલે વર્ષ 2021માં પણ હત્યા કરી હતી। ભૂતકાળમાં કેનાલ વિપુલ પરમાર કરી ચૂક્યો છે હત્યા। 2 દિવસ પહેલા સાયકો કિલર પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યો હતો। હાલમાં વિપુલ પરમાર જમીન પર આવ્યો, હવે બહાર આવ્યો છે। રાત્રે સુમસામ જગ્યાઓ પર સાયકો કિલર લોકોને નિશાન બનાવતો, નર્મદા કેનાલ આસપાસના વિસ્તારમાં લોકોને ટાર્ગેટ કરતો। તો સાયકો કિલર વિપુલે વર્ષ 2021માં પણ એકની હત્યા કરી હતી। નર્મદા કેનાલ આસપાસ લોકોને તે ટાર્ગેટ કરતો, જે વિસ્તાર શાંત વિસ્તાર હોય, સાયલેન્ટ વિસ્તાર હોય, તે વિસ્તારને આ સાયકો કિલર નિશાન બનાવતો હતો। 2 દિવસ પહેલા સાયકો કિલર પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યો, ત્યારે ફરી એક વખત આ વિપુલ પરમાર કે જે હવે સકંજામાં આવ્યો છે, ક્રાઇમ બ્રાન્ચે આની ધરપકડ કરી છે। સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમાર કે જેની ધરપકડ કરવામાં આવી છે। રાત્રિના સમયે યુવક યુવતી કે જે નર્મદા કેનાલ પાસે બેઠા હતા અને તે જ દરમિયાન પાછળથી ગાડીનો દરવાજો ખોલી અંદર બેઠા, પહેલા લૂંટ ચલાવી અને ત્યારબાદ પ્રતિકાર કરતા ઉપરા છાપરી છરીના ઘા તેણે ઝીંક્યા હતા, જેમાં યુવકનું મોત તો યુવતી સારવાર હેઠળ હતી અને આ સાયકો કિલર ત્યાંથી નાસી છૂટ્યો હતો। કાર લઈને જ નાસી છૂટ્યો હતો। કાર બંધ થઈ જતા કાર રસ્તા પર મૂકી ત્યાંથી તે ભાગી છૂટ્યો હતો। 2 દિવસ અગાઉ તે પોલીસના હાથે લાગ્યો, પરંતુ પોલીસને ત્યારબાદ હાથતાળી આપી તે નાસી છૂટ્યો, ત્યારે ફરી એક વખત હવે તે સકંજામાં આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારને ઝડપી પાડ્યો છે। વૈભવ મનવાડી નામના યુવકની હત્યા કરી છે આ સાયકો કિલરે। ઉપરા છાપરી છરીના ઘા તેને ઝીંક્યા હતા અને જેનું મોત નીપજ્યું, જ્યારે યુવતી કે જે સારવાર હેઠળ હતી, યુવતીનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે। સુમસામ જે જગ્યા હતી, નર્મદા કેનાલ આસપાસનો જે વિસ્તાર હતો, ત્યાં તે આ લોકોને ટાર્ગેટ કરતો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, આ સાયકો કિલર છે કે એવું નથી કે તેણે પહેલી વખત હત્યા કરી, અગાઉ પણ તેણે હત્યા કર્યા હોવાનો ખુલાસો છે, શું વધારે વિગત તપાસ કેટલે પહોંચી? 20મી તારીખે ગાંધીનગર નજીક અંબાપુર કેનાલ પાસે વૈભવ મનવાણી નામના એક યુવાનની હત્યા કરનાર હત્યારો હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પકડમાં આવી ચૂક્યો છે। જો કે 3 દિવસ થયા પોલીસને તેને પકડવામાં। એક વખત તે ગાંધીનગર નજીકના છાલા ગામ પાસે પોલીસની પકડમાં આવતા રહી ગયો હતો। તેણે પોલીસને હાથતાળી આપી અને ભાગી છૂટ્યો હતો। જ્યારે આ હત્યા થઈ 20મી તારીખે વહેલી સવારે અથવા તો મોડી રાત્રે એને સાંજે, એટલે કે 20મી તારીખે સાંજે તે છાલા ગામ પાસે આવતા રહી ગયો હતો। આ જે આરોપી છે વિપુલ પરમાર, તેણે 2021માં પણ આ જ રીતે કેનાલ પાસે બેસેલા એક યુગલ પૈકી યુવાનની હત્યા નિપજાવી હતી। આ ઉપરાંત અડાલજ પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા ગુના પણ નોંધાયા છે। અગાઉ પણ તેમણે આ જ રીતે એક હત્યા કરી હતી। 2021માં જ્યારે એ પકડાયો હતો ત્યારે ગાંધીનગર રેન્જ આઈજી એ સ્પષ્ટતા કરી હતી કે તે આ પ્રકારના યુગલોને જ્યારે બેસેલા જોવે છે ત્યારે તે તેની હત્યા કરવાનું પ્લાન ઘડે છે, લૂંટ કરે છે અને હત્યા કરવાનો પણ પ્રયાસ કરે છે। તેની પાછળનું કારણ આપતા જે તે સમયના રેન્જ આઈજી, ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું હતું કે તે અપરિણિત છે, તેના લગ્ન કોઈ કારણોસર નથી થયા, જેના કારણે તે આવી રીતે જ્યારે પણ કોઈ યુગલને બેસેલું જોવે છે ત્યારે તે તેની હત્યા કરવા પ્રેરાય છે। 2021માં જ્યારે તેમણે આ હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ જ્યારે તે પકડાયો હતો ત્યારે આ પ્રકારેની પોલીસ તપાસમાં વિગતો સામે આવી હતી। ત્યારબાદ તે જેલમાં ગયો હતો અને હાલ રેગ્યુલર જામીન ઉપર બહાર આવેલો છે અને એ દરમિયાન 20મી તારીખે તેમણે વધુ એક હત્યાને અંજામ આપ્યો છે। વૈભવ મનવાણી નામના યુવકની તેણે છરીના ઘા મારી હત્યા કરી, માફ કરજો। ત્યારબાદ તે મોબાઈલ, તેની સાથે જે યુવતી હતી તેની કાનની બુટ્ટી અને વૈભવની કાર લઈ અને નાસી છૂટ્યો હતો। જો કે થોડે જ આગળ જતાં કાર બંધ પડી જતાં કાર મૂકી અને તે ભાગી ગયો હતો। જો કે
વૈભવ સાથે જે યુવતી હતી તે યુવતીએ તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. એમાં લગભગ 3 થી 4 જેટલા છરીના ઘા એ યુવતીને પણ માર્યા હતા. અગાઉ પણ આ પ્રકારેનું સ્ટેબિંગ એ કરી ચૂક્યો છે. પોલીસ સૂત્રો પાસેથી આ પ્રકારેની માહિતી મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ એક સફળતા મળી છે, કારણ કે 20 તારીખે સાંજે એ પોલીસની પકડમાં આવતા રહી ગયો. રીતસર હાથતાળી આપી અને નાસી ગયો હતો અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આજે તે ઝડપાયો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે હત્યા કરી ત્યારે માત્ર તે એક જ હતો કે એની સાથે કોઈ અન્ય પણ હતું, કારણ કે 2021માં જ્યારે તેણે હત્યા નિપજાવી હતી ત્યારે તેની સાથે તેના 2 સાગરીતો પણ આ હત્યા કરવામાં હાજર હતા. આ 3 જણાની એક ગેંગ હતી, ટુકડી હતી કે જે કેનાલ ઉપર બેસતા લોકો પાસેથી લૂંટ ચલાવતા હતા. જો કશું નથી મળતું તો એને મારવાના પ્રયાસ કરતા હતા, હત્યાનો પણ પ્રયાસ કરતા હતા. અગાઉ પણ 2021માં આ એક હત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે અને ત્યારે જ પોલીસે તેને સાયકો કિલર પ્રસ્થાપિત કર્યો હતો, કારણ કે તેની માનસિક હાલત એ પ્રકારની છે, તેમના લગ્ન કોઈ કારણોસર નથી થયા અને એના કારણે જ્યારે તે આવી રીતે કોઈ યુગલને બેસેલું જુએ છે એટલે એની હત્યા કરવા અથવા એને નુકસાન પહોંચાડવા માટે પ્રેરાઈ જાય છે. 2021માં તત્કાલીન રેન્જ આઈજી અભય ચુડાસમાએ તેને સાયકો કિલર કહ્યો હતો. હવે જ્યારે પોલીસના હાથમાં તે આવ્યો છે, પોલીસ તપાસ કરી રહી છે. જોકે પોલીસે આ 3 દિવસની અંદર ઘણી જ મહેનત કરી. એટીએસની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ એટીએસની મદદ કે સિદ્ધાર્થે માત્ર ટેકનિકલ સર્વેલન્સ માટે કરી હોવાનું પણ પોલીસ દાવો કરી રહ્યું છે. ડ્રોનની મદદ લેવામાં આવી હતી. ડ્રોન દ્વારા ગ્રામીણ વિસ્તારની અંદર, સીમ વિસ્તારની અંદર, ખેતર વિસ્તારની અંદર પણ સર્ચ કરવામાં આવ્યું હતું. અલગ અલગ લગભગ 10 જેટલી ટીમ બનાવી અને રાત દિવસ પોલીસે આ આરોપીને પકડવા માટે મહેનત કરી હતી, કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી 2021ની વાત કરીએ, 21-22માં આજે કેનાલ, નર્મદા કેનાલવાળો વિસ્તાર છે, ખાસ કરીને ગાંધીનગરની આસપાસનો વિસ્તાર છે, સુગઢ હોય, અંબાપુર હોય, એ આ તમામ વિસ્તારની અંદર લૂંટના બનાવો વધારે બન્યા હતા, હત્યાના પ્રયાસો વધારે બન્યા હતા, જેને લઈ અને પોલીસે પેટ્રોલિંગ પણ કર્યું હતું. લગભગ છેલ્લા 1.5 વર્ષથી આ બનાવો સંપૂર્ણપણે નહિવત જેવા થયા હતા, બંધ નહોતા થયા. છાસવારે આવા બનાવો સામે આવતા હતા, પરંતુ તેનો રેશિયો ઘણો ઘટ્યો હતો અને એવા અરસામાં 20મી તારીખે જ્યારે આ જ પ્રકારની એક મોડેસ ઓપરેન્ડીથી હત્યા થયેલું સામે આવે છે ત્યારે પોલીસ ચોંકી જાય છે અને પોલીસ માટે આ મોટો ચેલેન્જિંગ કેસ બની જાય છે. અને એના જ કારણે પોલીસે એટલી મહેનત કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ સફળતા ચોક્કસથી મળી છે, પરંતુ તેની અંદર એટીએસે પણ મહેનત કરેલી છે, ગાંધીનગર પોલીસે પણ મહેનત કરી છે, પછી તે એલસીબી હોય, એલઆઈબી હોય, તમામ લોકોએ આ મહેનત કરી અને આ આરોપીને પકડ્યો છે. હવે જ્યારે એની પૂછપરછ કરવામાં આવશે, લગભગ અડધો કલાકની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ મીડિયા બ્રીફિંગ પણ રાખ્યું છે અને ત્યારે તમામ પ્રકારની સ્પષ્ટતા પણ કરશે કે ક્યાંથી તેને પકડવામાં આવ્યો. 20મી તારીખે જ્યારે પોલીસના હાથમાં આવતા રહી ગયો હતો અને નાસી છૂટ્યો હતો તો કઈ જગ્યાએ તે છુપાયેલો હતો, તેમને કોઈએ મદદગારી કરી છે કે કેમ, અને હત્યા જ્યારે નિપજાવી ત્યારે ઘટના સ્થળે માત્ર એ એક હતો કે અન્ય કોઈ હતું અથવા તો તેની મદદ કોઈએ હત્યા કરવામાં, લૂંટ કરવામાં કરી છે કે કેમ, આ પ્રકારની સ્પષ્ટતા પણ પોલીસ કરશે. ભૂતકાળમાં કેટલા ગુના તેની સામે નોંધાયેલા છે, અત્યારે કયા ગુનામાં તે જેલમાં સજા કાપતો હતો અને ક્યારે જામીન ઉપર બહાર આવ્યો હતો, આ તમામ પ્રકારની સ્પષ્ટતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરે તેવું ઈચ્છનીય પણ છે અને તેવી આશા પણ છે. જી હિરેન, માહિતી બદલ આભાર.